સાયરામ વિદ્યાર્થી મિત્રો, હવે 11મા ધોરણમાં ચેપ્ટર નંબર 13 હાઇડ્રોકાર્બનમાં આપણે આલ્કીનના રાસાયણિક ગુણધર્મોની ચર્ચા કરી હતી અને લાસ્ટમાં એક ઇન્સ્ટન્ટમાં તમને ક્વેશ્ચન આપ્યો હતો, જેમાં બે ક્વેશ્ચન હતા, એક નીટમાં પૂછાયેલો અને બીજો એક્સ્ટ્રા પ્રક્રિયા સ્વરૂપે આપ્યો હતો. તો પહેલા એ આપણે સોલ્વ કરશું અને પછી રાસાયણિક ગુણધર્મોમાં ટોપિકને આગળ વધારશું. શું હતો ક્વેશ્ચન? એક હાઇડ્રોકાર્બનની બ્રોમિન સાથેની વિસ્થાપન પ્રક્રિયાથી આલ્કાઇલ બ્રોમાઇડ મળે છે. આલ્કાઇલ બ્રોમાઇડ મળે છે, જેની વુડ્સ પ્રક્રિયાથી 4 કરતા ઓછા કાર્બન ધરાવતો વાયુરૂપ હાઇડ્રોકાર્બન આપે છે. તો સંયોજન એ શું હશે? તો ક્વેશ્ચનનું પ્રોપર રીડ કર્યા પછી અહીં વિસ્થાપન પ્રક્રિયા છે અને ઓપ્શન જોતા પહેલો અને બીજો ઓપ્શન નહીં જ આવે. પહેલો અને બીજો ઓપ્શન નહીં આવે, કારણ કે આ આલ્કાઇન છે, આ આલ્કીન છે. જે યોગશીલ પ્રક્રિયા આપે એ વિસ્થાપન નહીં આપે. કઈ આપશે? યોગશીલ. એટલે આ બે તો આવે જ નહીં. બ્રોમિન સાથેની પ્રક્રિયાથી આ યોગશીલ પ્રક્રિયા આપે. બ્રોમિનનો બદામી રંગ દૂર કરે છે. આ પણ યોગશીલ પ્રક્રિયા આપે, કારણ કે ત્રિબંધ છે, દ્વિબંધ છે. તો વાત રહી ઇથેન અને મિથેનની. તો એમાં અહીં ઇથેન છે તો વુડ્સ પ્રક્રિયા દ્વારા બમણા કાર્બન એટલે કે બ્યુટેન મળે. કયો મળે? બ્યુટેન. પણ બીજી શરત એ કે 4 કરતા ઓછા કાર્બન ધરાવતો હાઇડ્રોકાર્બન મળે છે. તો ઓપ્શન 1 કરી દો, મિથેન. હવે એક્સપ્લેનેશન જોઈએ. CH4 ની બ્રોમિનેશન પ્રક્રિયાથી વિસ્થાપિત બ્રોમો મિથેન મળે. બ્રોમોમિથેનના 2 મોલની વુડ્સ પ્રક્રિયા એટલે સોડિયમ સાથેની પ્રક્રિયાથી ઇથેન વત્તા મળતો આલ્કેન હાઇડ્રોકાર્બન, વાયુરૂપ હાઇડ્રોકાર્બન 4 કરતા ઓછો છે. જો તમે ઇથેન લેશો તો 4 કાર્બન વાળો મળશે. આ જ પ્રક્રિયા થશે, ઇથાઇલ બ્રોમાઇડ અને ઇથાઇલ બ્રોમાઇડની વુડ્સ પ્રક્રિયા. તો ઘણા બધા વિદ્યાર્થીએ છે એ સાચા જવાબ આપ્યા હતા. આ વખતે બીજા નવા વિદ્યાર્થીઓ પણ છે એ પ્રથમ પ્રયત્ન કર્યો. એ બધાને ખૂબ ખૂબ અભિનંદન. બરોબર, કે જેને આ સાચો જવાબ આપ્યો હતો. એવા ઘણા બધા વિદ્યાર્થીઓ છે. ત્યારબાદ પ્રક્રિયા પૂર્ણ કરો. હવે અહીં બેન્ઝીન ઉપર C ડબલ બોન્ડ C, એટલે અહીં જોઈએ તો આ બેન્ઝીન ઉપર CH ડબલ બોન્ડ CH2 છે. આ કાર્બન, બેન્ઝીનના કાર્બન સાથે C ડબલ બોન્ડ C જોડાયેલો હોય તો વિનાઇલ સમૂહ જોડાયેલો હોય અને વિનાઇલ સમૂહ કહેવાય. ફિનાઇલ ઇથીન, IUPAC નામ ફિનાઇલ ઇથીન. મૂળ સંયોજન ઇથીન, વિસ્થાપિત ફિનાઇલ, ફિનાઇલ ઇથીન. અથવા એનું સામાન્ય નામ છે સ્ટાયરીન, સ્ટાયરીન અથવા વિનાઇલ બેન્ઝીન, વિનાઇલ બેન્ઝીન સ્ટાયરીન. IUPAC નામ ફિનાઇલ ઇથીન. એની HCl સાથે પ્રક્રિયા કરવામાં આવે તો આ પણ અસમિત આલ્કીન છે. H+Cl- વિદ્યુત ઋણ ઘટક ઓછા હાઇડ્રોજન ધરાવતા ઇથિલિનિક કાર્બન સાથે જોડાય. H+ વધુ હાઇડ્રોજન ધરાવતા ઇથિલિનિક કાર્બન સાથે જોડાય. પરિણામે પાઇ બંધ તૂટી અને અહીંયા CHCl સિંગલ બોન્ડ CH3 1 2 1 ક્લોરો 1 ફિનાઇલ ઇથેન, 1 ક્લોરો 1 ફિનાઇલ ઇથેન. 1 ક્લોરો ઇથાઇલ બેન્ઝીન પણ કહી શકો, પણ પ્રોપર IUPAC નામ 1 ક્લોરો 1 ફિનાઇલ ઇથેન. તો આ વિદ્યાર્થી આ ક્વેશ્ચન પરથી ઘણા વિદ્યાર્થીનો સાચો પડ્યો હતો. તો ઓર્ગેનિકની અંદર જેમ તમે પ્રેક્ટિસ વધારશો તેમ તેમ તમારા કોઈ પણ રિએક્શન હોય, બરોબર, તો એ કન્સેપ્ટ લગાડીને સોલ્વ કરી શકો. તો આ બે ક્વેશ્ચન હતા. પણ ખાસ દર વખતે મારી એક જ ફરિયાદ હોય છે કે જે વિદ્યાર્થી હજી ઇનએક્ટિવ છે, પ્રયત્ન પણ નથી કરતા, એ વિદ્યાર્થી ખાસ જાગૃત થાય કે જેથી વધારે ને વધારે છે આપણું સારું પરિણામ
મેળવી શકાય. બરોબર, આ વ્યવસ્થિત જોઈ લેજો. ફરી એકવાર, આ જે વુડ્સ પ્રક્રિયા રિલેટેડ કોમ્પિટિટિવ એક્ઝામની અંદર એક કન્સેપ્ટ બેઝ ક્વેશ્ચન હોય જ છે. JEE માં પણ હોય છે. આપણે નેક્સ્ટ વીકની અંદર છે એ JEE ના પ્રશ્નોની ઓર્ગેનિકમાં આપણે જેટલું ભણ્યા છે એની એક અલગથી હું વિડીયો બનાવીશ, એટલે તમને ખ્યાલ આવે કે આપણે ઓર્ગેનિક કેટલું રિવિઝન કરવું જરૂરી છે. બરોબર, જોઈ લેજો. હવે નેક્સ્ટ ક્વેશ્ચન, પ્રતિમાર્કોનિકોવ નિયમ સવિસ્તાર સમજાવો. મોસ્ટ આઈએમપી ફોર 4 માર્ક. 11મા ધોરણમાં 4 માર્કમાં પૂછાઈ શકે, પરંતુ હમણાં જે મેં વાત કરી કે વુડ્સ પ્રક્રિયાની જેમ પેરોક્સાઇડ અસર અથવા ખાસ અસર એ પણ કોમ્પિટિટિવ લેવલના ક્વેશ્ચનની અંદર છે એક સ્ટેપ સ્વરૂપે હોય છે. જેમ આગળનો ક્વેશ્ચન જોઈએ એમાં વુડ્સ પ્રક્રિયા એક સ્ટેપ આવતું હતું, એવી રીતે આ પેરોક્સાઇડ અસર વાળું પણ એક સ્ટેપ આવશે. બરોબર, તો ખાસ કાળજીપૂર્વક છે, વ્યવસ્થિત જોજો. અહીં આપણે સાબિત તો દરેક વસ્તુ કરશું જેથી અન્ડરસ્ટેન્ડિંગથી વધુ દ્રઢ બનશે. બરોબર, તો પ્રતિમાર્કોનિકોવ નિયમ અથવા ખાસ અસર અથવા પેરોક્સાઇડ અસર સમજાવો. ઈસવીસન 1933માં MS ખાસ અને FR મેયોએ દર્શાવ્યું કે જ્યારે અસમિત આલ્કીનની HBr સાથે, ઓન્લી HBr, નોટ HCl, નોટ HI. શા માટે નહીં એનું કારણ આપણે આગળ આવશે જ. પણ શું HBr સાથેની પ્રક્રિયા પેરોક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં યોગશીલ પ્રક્રિયાથી માર્કોનિકોવ કરતા વિરુદ્ધ નિપજ મળશે. ફરીથી શું, જ્યારે અસમિત આલ્કીન મૂલમ CH3 CH ડબલ બોન્ડ CH2 આ પ્રોપીન ને લીધું, આપણે નિયમ ઉદાહરણ દ્વારા જોઈએ. HBr સાથે પ્રક્રિયા કરી. હવે રેગ્યુલર અહીંયા એરો ઉપર કઈ લખ્યું નથી, પેરોક્સાઇડ અસર કે ખાસ અસર લખી નથી, પણ પેરોક્સાઇડ ઉદ્દીપક નથી લખ્યો તો આપણે આને પ્રક્રિયા પૂર્ણ કરો તો શું કરશું? H+Br માઈનસ માર્કોનિકોવ મુજબ બ્રોમિન છે ઓછા હાઇડ્રોજન ધરાવતા ઇથિલિનિક કાર્બન સાથે H+ વધુ હાઇડ્રોજન ધરાવતા ઇથિલિનિક કાર્બન સાથે જોડાય અને મુખ્ય નિપજ મળતી હતી 2-બ્રોમોપ્રોપેન. મુખ્ય નિપજ કઈ મળતી હતી? 2-બ્રોમોપ્રોપેન. પણ હવે જોજો, આ પ્રોપીનની HBr સાથે હાઇડ્રોજન બ્રોમાઇડ સાથે અહીંયા હું શબ્દ ખાલી પેરોક્સાઇડ લખી નાખું. ઉદ્દીપક પેરોક્સાઇડ. પેરોક્સાઇડ શું છે, કયું સંયોજન છે એ આપણે સવિસ્તાર ડિટેલમાં ચર્ચા કરશું. અહીં તો ફક્ત આપણે બે લાઈન જ સમજીએ છીએ. તમે અન્ડરસ્ટેન્ડિંગ લેવલ જોજો, જે પ્રેઝન્ટિંગ લેવલ જોજો, તો એ મુજબ તમારા માઇન્ડમાં સંપૂર્ણ મુદ્દો છે ક્લિયર થઈ જવો જોઈએ. એક એક વસ્તુ, એક એક શબ્દ છે એનું ક્લિયરન્સ મળે છે. બસ એ ક્લિયરન્સ છે તમારા માઇન્ડમાં ઉતારવાનું છે અને લોંગ ટર્મ યાદ રાખવાનું છે. ખાલી આપણે પ્રશ્ન પૂરો કરાવવા પૂરતું મતલબ નથી, એની ખાસ નોંધ લેજો. ખાલી પેરોક્સાઇડ લખ્યું હોય તો શું થશે? તો અહીં પ્રતિમાર્કો એટલે એન્ટી માર્કોનિકોવ થી વિરુદ્ધ નિપજ મળશે. હું એમ કહું બ્રોમિન માર્કોનિકોવ મુજબ CH સાથે જોડાણો, પણ અહીં બ્રોમિન ક્યાં જોડાશે? વધુ હાઇડ્રોજન ધરાવતા, અને H ક્યાં જોડાશે? ઓછા હાઇડ્રોજન. ઊંધું પ્રતિ એટલે વ્યસ્ત. પેરોક્સાઇડ લખ્યું છે તો અહીંયા શું આવશે? CH3 CH2 CH2Br 1-બ્રોમોપ્રોપેન. જો પેરોક્સાઇડ નતું લખ્યું, કાઈ ના લખ્યું હોય તો આ નિપજ મળે. પેરોક્સાઇડ લખ્યું હોય તો એનાથી વિરુદ્ધ નિપજ મળે. પ્રતિ માર્કોનિકોવમાં જે નિપજ મળે એનાથી વિરુદ્ધ. તો માર્કોનિકોવમાં કઈ નિપજ મળતી હતી? બ્રોમિન છે એ ઓછા હાઇડ્રોજન ધરાવતા ઇથિલિનિક કાર્બન સાથે જોડાય, એનાથી ઊંધું બ્રોમિન વધુ હાઇડ્રોજન ધરાવતા ઇથિલિનિક કાર્બન સાથે જોડાય છે. આ પ્રક્રિયા છે એને ખાસ અસર, કારણ કે MS ખાસ એ આ ક્રિયાવિધિ વર્ણવી હતી, એટલે એને ખાસ અસર અથવા તો પેરોક્સાઇડ ઉદ્દીપકની હાજરીને લીધે
આ ફેરફાર જોવા મળે છે. આ માર્કોનિકોવ નિપજ, આ પ્રતિ માર્કોનિકોવ નિપજ જે પેરોક્સાઇડની હાજરીને કારણે છે, જેથી તેને પેરોક્સાઇડ અસર પણ કહે છે. બરોબર. તો અહીં પેરોક્સાઇડ લખેલું હોય તો 1 બ્રોમો મળશે, પેરોક્સાઇડ ના લખેલું હોય તો 2 બ્રોમો મળશે. અને એ ફક્ત HBr સાથે, HCl કે HI સાથે પ્રક્રિયા થતી નથી. બરોબર. એનું કારણ આપણે પછી આગળ જોઈએ. હવે રેફરન્સ પેરોક્સાઇડ, તો ખાલી પેરોક્સાઇડ એટલે તો O2 માઈનસ 2. પણ પેરોક્સાઇડમાં અન્ય સમૂહ ક્યાં? તો બરાબર ધ્યાન રાખજો. પેરોક્સાઇડમાં ક્યાં? તૃતીયક બ્યુટાઇલ પેરોક્સાઇડ. હાલો આમાં લખો. પેરોક્સાઇડ સિંગલ બોન્ડ, તૃતીયક બ્યુટાઇલ. તૃતીયક બ્યુટાઇલ પેરોક્સાઇડ એટલે અહીંયા CH3 thrice C એવા કેટલા છે? ટ્વાઇસ. CCH3 thrice એવા 2 યુનિટ છે. કેની સાથે જોડાયેલા છે? O2 સાથે. એટલે આને કહેવાય તૃતીયક બ્યુટાઇલ પેરોક્સાઇડ. તૃતીયક બ્યુટાઇલ પેરોક્સાઇડ. બીજું એસિટાઇલ, એસિટાઇલ એટલે COCH3 એસિટાઇલ પેરોક્સાઇડ. એસિટાઇલ પેરોક્સાઇડ CH3CO twice O2 એસિટાઇલ પેરોક્સાઇડ. અને ત્રીજું C6H5CO. આ એસિડિક એસિડ માંથી હતો એટલે એને એસિટાઇલ કીધો. આ બેન્ઝોઇક એસિડ માંથી છે એટલે એને બેન્ઝોઇલ કહેવાય. શું કહેવાય? બેન્ઝોઇલ. બેન્ઝોઇલ પેરોક્સાઇડ. C6H5CO twice O2 C6H5CO C6H5CO એટલે કે twice O2 બેન્ઝોઇલ પેરોક્સાઇડ. તો બેન્ઝોઇલ પેરોક્સાઇડ માં બરાબર આ ધ્યાન રાખજો. હું આ રીતે દર્શાવું છું. એટલે આપણે મેકેનિઝમ જ્યારે ભણશું ત્યારે એ ડિસ્ટર્બ ના થાય. આ કાર્બન કાર્બન વચ્ચે બંધ, આ કાર્બન ઓક્સિજન વચ્ચે બંધ, ઓક્સિજન ઓક્સિજન વચ્ચે બંધ, કાર્બન ઓક્સિજન આ બંધ છે. આગળ ક્રિયાવિધિ ભણશું ને ત્યારે કામ આવશે આપણે. હું લખીશ આમ C6H5. પણ આ કાર્બન બેન્ઝીનના કાર્બન સાથે જોડાયેલો છે. કયો? કાર્બોનિલ સમૂહનો કાર્બન બેન્ઝીનના કાર્બન સાથે જોડાયેલો છે એનું નોલેજ હોવું જોઈએ. બરોબર. તો આ થયા પેરોક્સાઇડ ઉદ્દીપક. તો શું? તો કે જ્યારે અસમિત આલ્કીનની કોઈ પણ લઈ લ્યો આપણે. પેલું લઈએ પ્રોપીન. પ્રોપીનની HBr સાથે અહીં શબ્દ લખ્યો હોય પેરોક્સાઇડ અસર પ્રક્રિયા પરિસ્થિતિ પેરોક્સાઇડની હાજરીમાં. પેરોક્સાઇડ એટલે ક્યાં? તૃતીયક બ્યુટાઇલ પેરોક્સાઇડ, એસિટાઇલ પેરોક્સાઇડ અથવા બેન્ઝોઇલ પેરોક્સાઇડ કોઈ પણ લ્યો તમે પેરોક્સાઇડની હાજરીમાં. તો અહીં બ્રોમિન છે એ માર્કોનિકોવથી વિરુદ્ધ કાર્બન ઉપર જોડાય છે. માર્કોનિકોવમાં ઓછા હાઇડ્રોજન ધરાવતા ઇથિલિનિક કાર્બન સાથે જોડાય. પણ પેરોક્સાઇડ આવ્યું તો બ્રોમિન પેલા કાર્બન સાથે જોડાય અને હાઇડ્રોજન છે ઓછા હાઇડ્રોજન ધરાવતા ઇથિલિનિક કાર્બન સાથે જોડાય અને બનશે 1 બ્રોમો પ્રોપેન. આ મુખ્ય નિપજ મળશે. જો HBr ની જગ્યાએ HCl કે HI
હોય તો આ અસર જોવા મળતી નથી. ભલે પેરોક્સાઇડની હાજરી હોય તોય HCl અને HI માં એ જોવા મળશે નહીં. બરોબર? શા માટે નહીં જોવા મળે એનું કારણ આપણે ક્રિયાવિધિ ભણશું ત્યારે હમણાં જ આ ટોપિકમાં આપણે લઈ લઈશું. પહેલા ફરીથી શું 4 માર્કમાં પૂછે તો ઈસવીસન 1933 માં MS ખાર્સ અને FR મેયર એ દર્શાવ્યું કે અસમિત આલ્કીનની જ્યારે HBr જેવા પ્રક્રિયક સાથે પેરોક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં યોગશીલ પ્રક્રિયા કરવામાં આવે ત્યારે મળતી નિપજ પ્રતિ માર્કોમાં મળતી નિપજ કરતા વિરુદ્ધ નિપજ મળશે. કેની હાજરીમાં? પેરોક્સાઇડની હાજરીમાં. બરોબર? જો HBr ની જગ્યાએ HCl કે HI વાપરો તો આ અસર જોવા મળશે નહીં. આ અસરને પેરોક્સાઇડ અસર અથવા તો ખાસ અસર કહે છે. પછી ઘણા બધા એક્ઝામ્પલ લેશું, પણ હવે શા માટે આવી રીતે પ્રતિ માર્કો નિપજ મળી, માર્કો નિપજથી વિરુદ્ધ નિપજ શા માટે મળી? ઓમાંય આપણે સરસ રીતે ક્રિયાવિધિ ભણ્યા હતા. તો આમાં ખાસ અને મેયો પણ આપણે ક્રિયાવિધિ ભણાવશે કે શા માટે આ 1 બ્રોમો મળ્યું. પહેલા આટલું વ્યવસ્થિત જોઈ લ્યો. આ સંદર્ભ માટે યાદ રાખજો, પેરોક્સાઇડ ઉદ્દીપક જ્યાં જ્યાં આવે ત્યાં આ 3 આવશે. બરાબર? ઓકે. હવે પેરોક્સાઇડ અસરની ક્રિયાવિધિ. તો આપણે જ્યારે આલ્કીનના રાસાયણિક ગુણધર્મો ભણ્યા હતા ત્યારે એક વાક્ય આવ્યું હતું પ્રસ્તાવનામાં કે આલ્કીન યોગશીલ પ્રક્રિયા આપે. વધુમાં આલ્કીન ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા આપે અને ઇલેક્ટ્રોન અનુરાગીમાં વધુ એ મુક્ત મૂલક ક્રિયાવિધિ દ્વારા છે યોગશીલ પ્રક્રિયા આપે. મુક્ત મૂલક એટલે શું? ફરી યાદ અપાવી દઈએ તો સહસંયોજક બંધનું વિભાજન થાય ત્યારે બંને એક એક ઇલેક્ટ્રોન લઈને છૂટા પડે અને અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતી સ્પીસીસ બને, જેને મુક્ત મૂલક કીધું હતું. ચેપ્ટર નંબર 12. આવી રીતે જે મેં તમને 13મું ચેપ્ટર ભણાવું છું ને ચેપ્ટર નંબર 12 છે એ યાદ અપાવ્યું, એવી રીતે હું 12મા ધોરણમાં ઓર્ગેનિક ભણાવીશ ને ત્યારે વારંવાર એવું કહીશ કે ધોરણ 11 ચેપ્ટર નંબર 12 ચેપ્ટર નંબર 13. તો આ બધું કાયમી યાદ રાખવાનું, બીજામાં ટાઈમ ઓછો બગાડવાનો, આવું આપણે ઘણું બધું યાદ રાખવાનું છે. બરોબર? એ તમારા મેમરી પાવરમાં છપાઈ જવું જોઈએ. બરોબર? તો ચાલો શરૂ કરીએ ક્રિયાવિધિ. મુક્ત મૂલક ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા. અહીં મેં બેન્ઝોઇલ પેરોક્સાઇડ લીધો છે, એનું સમવિભાજન થાય છે. અહીંયા બંધ થઈ જાય. પેરોક્સાઇડ બંધ તૂટે એટલે સમવિભાજન શું થશે? 2 મોલ. કાર્બોક્સિલેટ મુક્ત મૂલક બન્યો. બેન્ઝોઇક એસિડ નો મુક્ત મૂલક. બેન્ઝીન ઉપર COO મુક્ત મૂલક એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોન. એવી 2 સ્પીસીસ બનશે, 1 અને 2. હવે ફરી પાછું એનું સમવિભાજન થાય. સમવિભાજન જોજો સમવિભાજન કઈ રીતે થાય છે. ફિનાઇલનો કાર્બન અને કાર્બોનિલ કાર્બનમાં પણ સમવિભાજન થયું. સમવિભાજન થયું પરિણામ આ અયુગ્મિક, આ બંને વચ્ચે ભાગીદારી થઈ. તો અહીંયા બન્યું C ડબલ બોન્ડ O. એક તો હતો જ, એક આ ઇલેક્ટ્રોન અને ઓક્સિજન પાસે રહેલા ઇલેક્ટ્રોન એ બેની ભાગીદારી થઈ ગઈ. જો એવા કેટલા મોલ? 2 મોલ છે. 2 અલગ અલગ નથી લખતો, પછી બહુ વધારે બોરિંગ થઈ જશે. 2 મોલ છે બેન્ઝોઇટ મુક્ત મૂલક, 2 મોલ વત્તા બે મોલ
ફિનાઇલ મુક્ત મૂલક આ બેન્ઝીન નો કાર્બન છે ફિનાઇલ મુક્ત મૂલક કેટલા મોલ 2 મોલ ફરીથી બેન્ઝોઇલ પેરોક્સાઇડ નું આપણે તો ટેક્સ્ટ બુક માં આમ જ લખ્યું છે C6H5 CO O O CO C6H5 સમવિભાજન C6H5 CO O C6H5 મુક્ત મૂલક 2 મોલ વત્તા 2 મોલ CO ફિનાઇલ મુક્ત મૂલક કયો મળ્યો ફિનાઇલ મુક્ત મૂલક બીજા સ્ટેપમાં ફિનાઇલ મુક્ત મૂલક હજી હું આમ જ લખીશ પ્રક્રિયા HBr સાથે પ્રક્રિયા કરે છે તો આ બેન્ઝોઇલ પેરોક્સાઇડ નું સમવિભાજન થઈ પહેલા બેન્ઝોઇટ મુક્ત મૂલક બન્યો અને ત્યારબાદ એમાંથી ફિનાઇલ મુક્ત મૂલક ઉત્પન્ન થયો આ ફિનાઇલ મુક્ત મૂલક પ્રક્રિયા HBr સાથે પ્રક્રિયા કરે તો જો અહીંયા સમવિભાજન થયું હોય તો HBr માં સમવિભાજન જ થાય એમાં વિષમ વિભાજન ના થાય સામસામે છેડા જોડવા હોય તો સમાન હોવા જોઈએ અહીંયા પણ સમવિભાજન થશે આ કેની સાથે જોડાશે ફિનાઇલ છે આ C6H5 ત્યાં હાઇડ્રોજન જોડાઈ જાય એટલે શું બને C6H6 તો અહીંયા C6H6 એટલે કે બેન્ઝીન વત્તા પ્રક્રિયક બ્રોમિન મુક્ત મૂલક શું બન્યો બ્રોમિન મુક્ત મૂલક તો પેલા આ વ્યવસ્થિત 2 સ્ટેપ યાદ રાખજો આ સમજૂતી માટે છે બાકી તો આપણે સમીકરણ પ્રક્રિયા પૂર્ણ કરશું તો એકદમ ઈઝી 1 જ મિનિટમાં થઈ જશે પણ કઈ રીતે થયું શા માટે થયું એનું અહીંયા ક્લિયરન્સ છે એક્સપ્લેનેશન છે સમવિભાજન થયું કોઈ પણ અહીંયા ગમે તે પેરોક્સાઇડ લઈ લ્યો આ જ રીતે વિભાજન થશે અને બ્રોમિન મુક્ત મૂલક ઉત્પન્ન થશે શું ઉત્પન્ન થશે બ્રોમિન મુક્ત મૂલક પેલા વ્યવસ્થિત કાળજીપૂર્વક જ્યારે આ વિડિયો જોવો ત્યારે તમારી સામે રફ નોટ રાખી અને એમાં પણ લખતા જાઓ બોર્ડ વર્કની જેમ આપણે ક્લાસમાં કરતા હોય ને એમ કરતા જાઓ બહુ બેનિફિટ થશે આપણે બોર્ડ વર્ક કરતા હોય ત્યારે તમે પણ સાથે સાથે લખતા હોય એ રીતે તમે અહીંયા નોટ લઈ અને લખશો બરોબર તો ખૂબ જ ફાયદો થશે ઘણાને ટેવ હશે પણ જેને નથી એ ખાસ કરે બરોબર પહેલા આટલું જોઈ લ્યો હવે ફરી પાછું આપણે બેન્ઝોઇલ પેરોક્સાઇડ નું સમવિભાજન થઈ અંતે ફિનાઇલ મુક્ત મૂલક મળ્યો ફિનાઇલ મુક્ત મૂલક HBr સાથે પ્રક્રિયા કરી અને બેન્ઝીન વત્તા બ્રોમિન મુક્ત મૂલક મળ્યો હવે બ્રોમિન મુક્ત મૂલક એ અસમિત આલ્કીન સાથે પ્રક્રિયા કરે તો અહીં બરાબર ધ્યાન રાખજો આમાં પણ દ્વિબંધનું સમવિભાજન થાય મેં તમને કીધું કે એક મુક્ત મૂલક હોય તો સામે પણ મુક્ત મૂલક ઉત્પન્ન થવો જોઈએ સામે મુક્ત મૂલક ક્યારે ઉત્પન્ન થાય તો કે સમવિભાજન થાય ત્યારે તો અહીંથી પાઈ બંધ તૂટ્યો CH3 CH સિંગલ બોન્ડ CH2 મુક્ત મૂલક વિભાજન CH3 CH સિંગલ બોન્ડ CH2 મુક્ત મૂલક વિભાજન હવે જોજો અહીં બ્રોમિન મુક્ત મૂલકને જોડાવાની શક્યતા ક્યાં પેલા ઉપર જોડાય ને બીજા ઉપર જોડાય બ્રોમિન મુક્ત મૂલકને જોડાવાની શક્યતા ક્યાં છે પેલા કાર્બન સાથે જોડાય બીજા સાથે જોડાય બ્રોમિન મુક્ત મૂલક હવે માં ગોખવાનું નહીં તમે કહો હું પેલા ઉપર આયન જોડું હાલો તો શું બન્યું CH3 CH
CH2Br તો આ મુક્ત મૂલક દ્વિતીયક મુક્ત મૂલક થશે, દ્વિતીયક કાર્બન મુક્ત મૂલક, કારણ કે બ્રોમિન પહેલા ઉપર જોડાણ. ના તમે કે આજે બીજા ઉપર જોડો, હાલો બીજા ઉપર જોડ દો. CH3 CH બ્રોમિન CH2 બીજા નંબરના કાર્બન અને બ્રોમિન વચ્ચે મુક્ત મૂલકની ભાગીદારી છે. પહેલા નંબરના કાર્બન અને બ્રોમિન વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારી. બરોબર, તો આ બંને વચ્ચે ભાગીદારી થઈ. હવે અહીં તમે જોશો તો આ જે મુક્ત મૂલક બન્યો એ દ્વિતીયક મુક્ત મૂલક છે, વધુ સ્થાયી. આ પ્રાથમિક મુક્ત મૂલક છે, ઓછો સ્થાયી. આ દ્વિતીયક મુક્ત મૂલક છે, આ પ્રાથમિક છે. દ્વિતીયક વધુ સ્થાયી પ્રાથમિક કરતા. કારણ ધોરણ 11 ચેપ્ટર નંબર 12 મુક્ત મૂલક અને તેની સ્થાયીતા. બરોબર, તો હવે આ બાજુથી લખું છું Cl3 CH CH2 Br આ મુક્ત મૂલક. હવે શું કરશે? એ HBr સાથે પ્રક્રિયા કરે. હાઇડ્રોજન જોડાય, સમભાગી વિભાજન થઈ હાઇડ્રોજન જોડાય તો શું બન્યું? CH3 CH2 CH2Br વત્તા બ્રોમિન મુક્ત મૂલક નવો ઉત્પન્ન થયો. આ બાજુ CH3 CH Br CH2 HBr સાથે પ્રક્રિયા કરો. હાઇડ્રોજન અહીંયા જોડાણો તો નિપાત બાયડી CH3 CHBr CH3 વત્તા બ્રોમિન મુક્ત મૂલક. આ ગૌણ નિપજ છે, આ મુખ્ય નિપજ છે. કારણ શું? આ વધુ સ્થાયી છે, આ ઓછો સ્થાયી છે. પરિણામે અહીં કઈ નિપજ મળશે? તો કે 1 બ્રોમો માર્કોવ-નિકોવ થી વિરુદ્ધ નિપજ મળશે. શા માટે મળશે એનું કારણ એક પોઈન્ટ એક વિભાજન વ્યવસ્થિત જોજો. પ્રોપેન નું સમભાગી વિભાજન થયું, બંને ઉપર અયુગ્મિત ઇલેક્ટ્રોન આવ્યા તો મુક્ત મૂલક બ્રોમિન ક્યાંથી આવ્યો? અહીંયાથી. એ બ્રોમિન પેલા સાથે જોડાય અને બીજા સાથે જોડાય. પેલા સાથે જોડાય તો દ્વિતીયક મુક્ત મૂલક બને, બ્રોમિન બીજા સાથે જોડાય તો પ્રાથમિક મુક્ત મૂલક ઉદ્ભવે. દ્વિતીયક મુક્ત મૂલક વધુ સ્થાયી છે, પ્રાથમિક મુક્ત મૂલક ઓછો સ્થાયી છે. ફરી પાછો HBr સાથે બીજા મોલ HBr સાથે પ્રક્રિયા કરી બ્રોમિન મુક્ત મૂલક બને અને 1 બ્રોમો પ્રોપેન નિપજ મળે. આ બ્રોમિન ક્યાં જશે? ફરી પાછો અહીંયા બીજા પ્રોપેન. આવી રીતે સાયકલ ચાલ્યા જ કરશે. હવે આનું કામ પૂરું, વાર્તા પૂરી. બરોબર, આ રીતે છે એ સાયકલ ચાલ્યા કરશે. એટલે અહીં પેરોક્સાઇડ એક્ટ એઝ એ કેટાલિસ્ટ ઉદ્દીપક તરીકે વર્તે છે. બરોબર, તો આ પ્રક્રિયા છે એ HBr સાથે પોસિબલ છે, HCl સાથે પોસિબલ નથી. એનું કારણ જસ્ટ હમણાં જોઈએ પેલા વ્યવસ્થિત મેકેનિઝમ જોઈ લ્યો. હવે આપણે ક્વેશ્ચનની શરૂઆતમાં ચર્ચા કરી હતી કે અસમિત આલ્કીનની ફક્ત HBr સાથે પેરોક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં જો પ્રક્રિયા કરવામાં આવે ને તો માર્કોવ-નિકોવ થી વિરુદ્ધ નિપજ મળતી હતી. બરોબર, પણ શા માટે HCl અને HI સાથે શા માટે ના આપે? તો કે HCl ની બંધ એન્થાલ્પીનું મૂલ્ય 430.5 કિલો જૂલ પ્રતિ મોલ છે. એટલે એ બંધને તોડવા માટે
હાઇડ્રોજન અને ક્લોરીન મુક્ત મૂલકમાં રૂપાંતર કરવા માટે 430.5 કિલોજૂલ ઉર્જાની જરૂર પડે. એટલે અહીં HCl નું છે વિયોજન થઈ શકતું નથી, વધુ ઉર્જા જોઈએ. HBr ની બંધ એન્થાલ્પીનું મૂલ્ય છે 363.7 કિલોજૂલ પ્રતિ મોલ. તો એ વિઘટન પામી અને બ્રોમિન મુક્ત મૂલક બને, જે HCl કરતા ઓછી બંધ એન્થાલ્પીનું મૂલ્ય છે. પરિણામે HBr સાથે એ પ્રતિ માર્કોનિકો નિપજ આપે છે. તો HI ની તો 296.8 કિલોજૂલ છે. તો એમાં શા માટે નહીં? તો HBr માં જો પોસિબલ હોય 363, તો આમાં તો ઈઝીલી વિયોજન થઈ જાય, કારણ કે એની વિયોજન એન્થાલ્પી નું મૂલ્ય HBr કરતા ઓછું છે. તો કે હા છે, વિયોજન પામી જશે, પણ આયોડીન છે એ પ્રોપીન સાથે પ્રક્રિયા કરવાને બદલે આયોડીન એકબીજા સાથે જોડાય I2 ઉત્પન્ન કરે છે. આયોડીન જોડાઈને શું ઉત્પન્ન કરે છે? I2 ઉત્પન્ન કરે છે. એટલે રોંગ સાઈડમાં વયો જાય છે. એક્ચ્યુઅલી આયોડીન મુક્ત મૂલક છે પ્રોપીન સાથે પ્રક્રિયા કરતો હોવો જોઈએ, બરોબર? પ્રોપીન સાથે પ્રક્રિયા કરીને એના જ ભાઈ સાથે ભાગીદારી કરીને I2 સ્વરૂપે મુક્ત થાય છે. એટલે આ પેરોક્સાઇડ અસર ફક્ત HBr જેવા પ્રક્રિયક સાથે લાગુ પાડી શકાય છે, અન્ય સાથે લાગુ પાડી શકાતા નથી, બરોબર? તો આ ખાસ આંકડાકીય માહિતી પર નોંધ રાખજો. હવે આ પેરોક્સાઇડ અસરનો અભ્યાસ કર્યા પછી એવું પૂછે કે હેક્સ 1 ની HBr સાથે પેરોક્સાઇડની ગેરહાજરીમાં પેરોક્સાઇડની હાજરીમાં પ્રક્રિયા પૂર્ણ કરો. તો હેક્સ 1 એટલે CH3 CH2 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 CH ડબલ બોન્ડ CH2 1 2 3 4 5 6 HBr સાથે પહેલું પેરોક્સાઇડની ગેરહાજરીમાં, પેરોક્સાઇડ નથી વાપરતા, તો શું થશે? આ અસંમિત આલ્કીન છે, કેના મુજબ નિપજ મળશે? માર્કોનિકો મુજબ H+Br- અહીંયા ઇલેક્ટ્રોન માયા આવી જાય. હવે ડાયરેક્ટ ફાઇનલ હું કહું છું, આ માઈનસ થાય ને આ પ્લસ થાય. તમે ઊંધું થાય ને, પણ હા થાય, પણ અહીં દ્વિતીયક કાર્બોકેટાયન છે એ વધુ સ્થાયી છે. માર્કોનિકો ફરી પાછું રિવાઇઝ કરી લેજો એવું હોય તો, બરોબર? તો હું ડાયરેક્ટ લખું છું, આ માઈનસ આ પ્લસ. એટલા માટે લખું છું કે મારા અહીંયા યોગશીલ પ્રક્રિયા સમજાવી છે, ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા સમજાવી, પણ અહીં આયનીય થાય છે. યોગશીલ શું થશે? આયનીય, આયનો ઉમેરાય છે. H+ અહીંયા તો નિપજ મળશે CH3 CH2 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 CHBr CH3 2 બ્રોમો હેક્સેન આને કઈ કહેવાય? ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા છે, પણ માર્કોનિકોવ છે એમાં આયનીય યોગશીલ થાય છે, આયનો ઉમેરાય છે. જ્યારે અહીંયા લખ્યું હોય HBr, બીજું બંધારણ CH3 CH2 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 CH ડબલ બોન્ડ CH2. પેરોક્સાઇડ લખ્યું હોય, શું લખ્યું હોય? પેરોક્સાઇડ. તો પેરોક્સાઇડ લખ્યું હોય, સમભાગી વિભાજન થાય, મુક્ત મૂલક બને. મુક્ત મૂલકમાં છૂટા પડે. બ્રોમિન છે એ પેલા કાર્બન સાથે જોડાય, હાઇડ્રોજન બીજા સાથે જોડાય. શા માટે? એનું આગળના સ્ટેપમાં મેં સાબિતી આપી, કાળજીપૂર્વક જોજો. વન બ્રોમો હેક્સેન ગમે તે અસંમિત હોય. હજી ઉદાહરણ હવે CH3 CH ડબલ બોન્ડ CH2 બ્યુટ 1 in HBr
HBr પેરોક્સાઇડ. હોમવર્કમાં પ્રક્રિયા પૂર્ણ કરજો. બરોબર. બ્યુટવાનીન સંમિત હોય તો કાંઈ ફેર નહીં પડે. સંમિત હોય તો માર્કો હોય કે એન્ટી માર્કો હોય એક જ નિપજ મળશે. પણ અસંમિત હોય અને જો પેરોક્સાઇડની હાજરી હોય તો માર્કો નિકોપથી વિરુદ્ધ નિપજ મળશે. બરોબર. અહીંયા મેં x1 ની કીધી છે, તમારે અહીં હોમવર્કમાં મોકલી દેવાની છે. હજી એક હોમવર્કમાં તમને આપી દઉં. પેરોક્સાઇડ HBr કાંઈ ના લખ્યું હોય તો પેરોક્સાઇડની ગેરહાજરી. આ બે હોમવર્ક બહુ સરળ છે, બહુ ઈઝી છે. દરેક વિદ્યાર્થી છે પ્રયત્ન કરે, કારણ કે બધા પ્રયત્ન કરશે તો જ એ વધુ બેનિફિટ રહેશે તમારે ને અમારે બંનેને. પણ પ્રયત્ન ટ્રાય કરવાની. લાસ્ટ વિડીયોની અંદર ઘણા વિદ્યાર્થીએ પ્રયત્ન કર્યો હતો, ફર્સ્ટ ટાઈમ કર્યો હતો, સાચો પડ્યો હતો. ઘણાના જવાબ સાચા હતા. આજના આ બે બહુ સિમ્પલ છે, જે મેં ભણાવ્યું છે એને રિલેટેડ એક્સ્ટ્રા ઉદાહરણ છે. ફરી પાછું નેક્સ્ટ વિડીયોમાં આપણે કોમ્પિટિટિવ લેવલના MCQ ની ચર્ચા કરશું. આ વ્યવસ્થિત જોઈ જાઓ. બીજા નંબરમાં કહું, અહીં મેકેનિઝમ સમજી ને લોંગ ટર્મ યાદ રહેશે. બરોબર કે આ પેરોક્સાઇડ ને લીધે આમ થતું હતું, આમ થતું હતું, એનું એક્સપ્લેનેશન છે. પણ હા, આ કોમ્પિટિટિવ લેવલમાં આવી પ્રક્રિયા પૂછે તો ખબર પડી જવી જોઈએ. પેરોક્સાઇડ હોય તો અહીં ક્યાં જોડાય અને પેરોક્સાઇડ ન હોય તો ક્યાં જોડાય, એક સંદર્ભ તમારી પાસે હોવો જોઈએ. આ વિડીયોમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આલ્કીનના રાસાયણિક ગુણધર્મો હજી કન્ટિન્યુ છે. આ નેક્સ્ટ વિડીયોમાં લેશું. ત્યાં સુધીનું ઓર્ગેનિકનું સંપૂર્ણ રિવિઝન કરતા રહેજો. એવું નહીં કે આ પ્રશ્ન પાકો થઈ ગયો હાલો પૂરું. વારંવાર રિવિઝન કરતા રહેજો. થેન્ક યુ. સાઈરામ.